ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આપણે સવાર થઈ ગયું છે. કેમ કે કામે નથી જવાનું, રજા છે, એટલા માટે આજે મોડો વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું. આપણે નાહી ધોઈ તૈયાર થઈને પછી મળીએ. તો ફિલહાલ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે પેલા તો માતાજીની અગરબત્તી કરવાની છે, પછી નાસ્તો કરવા જવાનું છે, પછી હું તમને મારા ધાબા ઉપરનો વ્યૂ બતાવું કેવો છે. આપણે માતાજીની અગરબત્તી કરી નાખીએ. અગરબત્તી થઈ ગઈ છે, તો હું તમને મારા ધાબા ઉપર લઈ જાઉં, કેવો વ્યૂ છે તમને બતાવું, ત્યાંથી કેટલા મંદિર દેખાય એ પણ બતાવું. ચાલો ત્યાં તો આપણે આવી ગયા છે મારા ધાબા ઉપર. મારા ધાબા ઉપર કંઈક આવી રીતે મારો ધાબો છે. આવી રીતે મારો ધાબો છે અને સામે જે દેખાય આ તે ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડિયાર માતાજી એટલે કે ધારવાળા ખોડિયાર તરીકે પ્રખ્યાત છે અમારા ગામમાં. ત્યાં અમારે કાંઈ પણ કાર્ય કરવાનું હોય ગામનું, કે ભાઈ મંગલ વિવાહ છે, ગમે તે કાર્ય કરે ને તો પેલા ખોડિયાર માતાજીને લાગતી કરે, પછી બીજું બધું કાર્ય શરૂઆત કરે. સામે દેખાય તળાવ છે ને, તળાવની ઓલી પાળે ભંગેશ્વર મહાદેવ છે, એટલે કે એનું નામ છે ચંદ્રેશ્વર મહાદેવ. અહીંયા તળાવની પાળે કંઈક તળાવ છલકાય ને ત્યારે વ્યૂ મસ્ત જોયા જેવો થાય છે. તો આપણે હું ક્યારેક તમને અહીંયા પણ દર્શન કરવા લઈ જાય. અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે ને, ત્યાં હું તમને ક્યારેક પણ દર્શન કરવા લઈ જાય. ત્યાં મજા જ આવે, ઠંડો પવન આવે, કઈ ઘટે જ નહીં, મજા જ આવ્યા કરે. આવી રીતે અમારું ગામ છે કંઈક. સામે દેખાય તે અમારા ગામના બાપા હેતારામનું હનુમાન દાદાનું મંદિર છે. ને આ બાજુ મકાનને આડું રામ મંદિર અમારે બને છે અત્યારે. તો એની પ્રાણ પ્રતિષ્ઠા છે ને, ત્યારે પણ તમને હું એના દર્શન કરવા લઈ જાય. તો ચાલો આપણે નાસ્તો કરવા તરફ જઈએ, નાસ્તો કરી આવીએ. આ મારું રસોડું છે. આ છે ને બે દુકાન છે આપણી. નાસ્તામાં આપણે સા ને રોટલી છે તે ખાવાનું છે. તો હાલો, તમારે ખાવું હોય તો. નાસ્તો કરી લીધો છે. આજે રવિવાર છે તો એટલા માટે આજે આપણે દુકાને બેસવાનું છે. તો આજે આપણે દુકાને બેસશું. દુકાન તમને ક્યારેક બતાવી મારે બે દુકાન છે, પાનની છે, ઇલેક્ટ્રિકની છે. તો બપોર પછીનો કાંઈક અમારો એવો પ્લાન બન્યો કે તળાવમાં જઈએ રખડવા માટે. તો ચાલો તળાવમાં જઈએ રખડવા, અને હું ત્યાંથી તમને બતાવીશ કેવું વ્યૂ છે. આ આપણી બાઇક છે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. તો આપણે આવી ગયા છીએ. તળાવ તો થોડુંક છેટું છે, પણ અમે અત્યારે અમારા ગામની નદી છે, એનું નામ અમે અમારા પ્રેમથી એને કાંક શું કહેવાય કે હારણ કહે છે. આ અમારી હારણ છે અને બધા પ્રેમથી નદી કહે છે. સામે રહ્યું ને એ તળાવ છે. ના અમારે અહીંથી રેલ નીકળે છે. ના અમારા મોટા ભાઈ છે. તો આપણે અત્યારે તળાવ તરફ જઈએ છીએ. ત્યાં જઈને તમને તળાવ દેખાડો કેવું છે. એની અંદર મચ્છી પણ મારે છે બધા. ત્યાં મગર તો ઘણી બધી મગર છે એમાં, જાજીપતિ. ચાલો હું ત્યાં જઈને તમને બતાવું. કઈક આવો વ્યૂ છે અમારા તળાવનો. આ તળાવ તો હજી એટલે જ ભરેલું છે, બાકી અહીં સુધી ભરેલું આખું હોય છે. ભરેલું આખું તળાવ ભરેલું હોય છે. નાનું તળાવ છે ને ઓલી પર આવ્યું મોટું તળાવ છે, એની કાંઠે જ ભંગેશ્વર મહાદેવ છે. તે આપણે ક્યારેક જઈશું, દર્શન કરીશું. અમારા યશવંતભાઈ મોટા ભાઈ છે. બસ આજ માટે આટલું જ હતું. તો આપણે ઘરે આવી ગયા છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે મળશું આપણે કાલના વ્લોગમાં. આવજો.